લાસ્ટ આપણે વિડિયો લેક્ચર ક્વેશ્ચન નંબર 13 સુધી પૂરું કરેલું છે. ક્વેશ્ચન નંબર 14 તરફ આપણે આગળ જઈશું. ક્વેશ્ચન જોઈ લઈએ. કેલ્ક્યુલેટ મટીરિયલ પરચેસ ફ્રોમ ધ ફોલોઈંગ. પર્ટિક્યુલર્સમાં આપણને આર અને મટીરિયલ એસ બે મટીરિયલની ડિટેલ આપેલી છે, જેમાં ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક અને ટર્નઓવર. બી રિમેમ્બર ટર્નઓવર. અને આપણે શોધવાનું છે પરચેસ. ઓકે, સો વેરી ફર્સ્ટ ટર્નઓવરની ફોર્મ્યુલા છે મટીરિયલ ટર્નઓવર ઇઝ ઇક્વલ ટુ આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈ ગયા પ્રમાણે મટીરિયલ કન્ઝ્યુમ ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક. પણ અહીંયા ટર્નઓવર આપી દીધો છે, કન્ઝ્યુમ મિસિંગ છે, એવરેજ સ્ટોક આપણે શોધી શકશું. તો વેરી ફર્સ્ટ વી હેવ ટુ વર્ક નોટ average stock, opening stock plus closing stock all divided by 2. For material R, there is opening stock rupees 30,000 plus closing stock rupees 20,000 all divided by 2. So 50,000 divided by 2 is equal to 25,000 is the average stock for material R. Same for material S. Opening stock rupees 50,000 plus closing stock also rupees 50,000 divided by 2. So 1 lakh divided by 2 is equal to 50,000. Now material turnover ratio. Formula થશે material consumed divided by average stock. Turnover ratio આપણને material R માટે 6 ટાઈમ આપી દીધો છે. material consumed missing figure છે. Average stock આપણે વર્ક નોટ નંબર 1 માં ફાઇન્ડ આઉટ કર્યો છે for material R 25. इक्वेशन सॉल्व करें तो 25 ने इक्वल टू ની સાઈડ ચેન્જ કરશો એટલે મલ્ટીપ્લાય માં જશે. So 6 into 25,000 is equal to material consumed. So material consumed મળશે 1,50,000. It is a material consumed for R. Then for material S, there is also material turnover ratio is 6 times is equal to material consumed divided by average stock 50,000. 50,000 ने इक्वल टू ની સાઈડ ચેન્જ કરીએ તો 6 into 50,000 is equal to 3 lakh. It is material consumed for material S. consume ની ફોર્મ્યુલા શું છે? consume ની ફોર્મ્યુલા પણ આપણે જાણીએ છીએ પ્રમાણે material consumed is equal to opening stock plus purchases minus closing stock. તો material R માટે consume આપણને મળ્યું છે 1,50,000 is equal to opening stock 30,000 plus purchase is missing છે minus closing stock છે 20,000 equal to equation આના ઉપરથી બની છે તો plus 30 આમ જશે તો minus થઈ જશે, minus 20 સાઈડ ચેન્જ કરશો તો plus થઈ જશે. So purchase is equal to 150 plus 20,000 minus 30,000 is equal to 1,40,000. Same way material S માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ. મટીરિયલ એસ નું કન્ઝપ્શન આપણને આગળની વર્કમાં 30,000 રૂપીસ મળ્યું છે, સોરી 3 લાખ રૂપીસ મળ્યું છે, is equal to opening stock 50,000 plus purchase minus closing stock 50,000. purchase missing છે તો 150,000 માઇનસ ને સાઈડ ચેન્જ કરશો એટલે પ્લસ થશે, પ્લસ ને સાઈડ ચેન્જ કરશો તો માઇનસ થશે. તો 3 lakh plus 50,000 minus 50,000 is equal to 3 lakh. મટીરિયલ એસ માટે પરચેસ પ્રમાણમાં ઈઝી સમ છે. ફોર્મ્યુલા બેઝ આખું ચેપ્ટર છે, તો જેટલી ફોર્મ્યુલા તમને ખ્યાલ હશે, યાદ આવશે, એટલું ઈઝી રહેશે. Question number 15. From the following information of March 2010 of Saloni Company Limited, find out purchase of that month. અહીંયા પણ purchase missing data છે.
ઇન્વેન્ટરી 3 ટાઈમ્સ આપેલું છે, એવરેજ સ્ટોક 15000 આપેલું છે. પછીનો પોઈન્ટ અગત્યનો છે, ધ્યાન આપજો. ક્લોઝિંગ સ્ટોક વોઝ ડબલ ધેન ધ અમાઉન્ટ ઓફ ઓપનિંગ સ્ટોક. એટલે કે ઓપનિંગ સ્ટોક જે છે એના કરતા ક્લોઝિંગ સ્ટોક બમણો છે. શરૂઆતના સ્ટોક કરતા આખરનો સ્ટોક બમણો છે. અહીંયા ટર્નઓવર રેશિયો આપી દીધેલો છે, તો ટર્નઓવર રેશિયોની ફોર્મ્યુલા ઉપરથી આપણને કન્ઝપ્શન મળશે. વર્કનોટ નંબર 1, મટીરિયલ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કન્ઝ્યુમ ડિવાઇડ બાય એવરેજ સ્ટોક. રેશિયો 3 ટાઈમ્સ છે, કન્ઝ્યુમ મિસિંગ છે, એવરેજ સ્ટોક 15000 આપેલો છે. ઇક્વેશન સોલ્વ કરીએ તો 15000 ને ડિવાઇડેશનમાંથી સાઇડ ચેન્જ કરીશું તો મલ્ટીપ્લાયમાં આવી જશે. તો 3 મલ્ટીપ્લાય 15000 ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કન્ઝ્યુમ એટલે કે 45000. હવે એવરેજ સ્ટોક ગણીએ તો એવરેજ સ્ટોક છે ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક હોલ ડિવાઇડ બાય 2. એવરેજ સ્ટોક આપણને 15000 આપી દીધેલો છે, is equal to opening stock missing figure closing stock missing figure divide by 2. 2 ને મલ્ટીપ્લાય માં સાઇડ ચેન્જ કરશું, મલ્ટીપ્લાય માં આવી જશે. તો 15000 into 2 is equal to opening stock plus closing stock. તો આન્સર આવશે એનો 30000. અહીંયા મેં નોટ લખેલી છે. closing stock was double than the opening stock, then how much opening or how much closing is not given. So here we suppose opening stock is ₹100. ધારો કે ઓપનિંગ સ્ટોક 100 રૂપિયા છે and closing stock will be, તો ક્લોઝિંગ સ્ટોક એનો ડબલ એટલે કે 100 ગુણ્યા 2 200 રૂપિયા થશે. સો ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક એટલે કે 100 પ્લસ 200 બરાબર 300 થાય. and the average stock 300 divided by 2 is equal to 150. એના ઉપરથી આપણે ક્લોઝિંગ સ્ટોક શોધી લઈએ તો 150 જો એવરેજ સ્ટોક હોય અહીંયા આપણે એઝમ્પશન પ્રમાણે, એ વખતે ક્લોઝિંગ સ્ટોક 200 હોય છે. જો આપણો એવરેજ સ્ટોક અહીંયા આપણને આન્સર ક્વેશ્ચનમાં આપ્યો છે પણ 15000 હોય then what? આન્સર મળશે 20000 ક્લોઝિંગ સ્ટોક. ઓપનિંગ કેટલો થશે તો ટોટલ સ્ટોક 30000 ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ થઈને, એમાંથી ક્લોઝિંગ 20 લેસ કરીએ એટલે ઓપનિંગ આવશે 10000. હવે આપણે જઈએ પરચેસ શોધવા. મટીરિયલ કન્ઝ્યુમ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. કન્ઝપ્શન પહેલી વર્કનોટ કરી પ્રમાણે 45000, ઓપનિંગ સ્ટોક આ વર્કનોટ પ્રમાણે 10 પ્લસ પરચેસ મિસિંગ માઇનસ ક્લોઝિંગ સ્ટોક એ જ વર્કનોટ પ્રમાણે 20000. તો 45 માઇનસ 2 20000 ને સાઇડ ચેન્જ કરશું તો પ્લસ થઈ જશે, પ્લસ 10 ની સાઇડ ચેન્જ કરશો એટલે માઇનસ. પરચેસ મળશે 55000. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ક્વેશ્ચન નંબર 16. એમાં A, from the following data you are required to determine EOQ and also state how many times during the year order should be placed. EOQ શોધવાનો છે. by monthly consumption, we remember BI by આપેલું છે. 1500 units, cost per unit 200 rupees, cost of placing an order rupees 400, and per unit cost of storage 10%. cost of storage એ C carrying cost percentage માં આપેલી છે. તો ફોર્મ્યુલા EOQ is equal to in root 2AO divided by CP. નોટ લખેલી છે મેં અહીંયા. by monthly means 2 month. okay, A means annual consumption. we remember અહીંયા આપણને 1500 units consumption by monthly આપેલું છે, 2 મહિનાનું છે. તો વર્ષમાં 2 મહિના 6 વખત આવે માટે મલ્ટીપ્લાય 6 કરેલા છે, અથવા આને ડિવાઇડ બાય 2 કરી અને મલ્ટીપ્લાય 12 પણ કરી શકાય. 1500 ભાગ્યા 12 ગુણ્યા 1500 ભાગ્યા 2 ગુણ્યા 12 થઈ શકે, તો પણ આ જ જવાબ રહેશે 9000. ઓર્ડર પ્લેસિંગ કોસ્ટ 400, પ્રાઇસ પર યુનિટ 200 છે અને પર્સન્ટેજ એના 10% છે. ઇક્વેશન EOQ માં રૂટમાં ફોર્મ્યુલામાં ડેટા મૂકીએ તો 2 into A means 9000 units into
O 40 divided by 200 into 10%. 9,000 into 2 into 40 is equal to 72 lakhs divided by 200 into 10 is equal to 20. 200 into 10% and 20. એ સોલ્વ કરીએ તો 3,60,000 ઇન રૂટ ફ્રી કરશો એટલે 600 યુનિટ્સ તમારો આન્સર EOQ. Question number 16B. Reorder period 3 to 5 days છે. Daily consumption 200 to 800 units છે. EOQ 90% of reorder level. We remember 90% of reorder level. Reorder level, minimum level, maximum level, safety stock level, average level on the basis of EOQ શોધવાનું છે. જોઈએ. 16A માં કેટલી વખત ઓર્ડર પ્લેસ કરવાનો થાય ડ્યુરિંગ અ યર એ પૂછેલું તો એનું ફોર્મ્યુલા છે A એટલે કે એન્યુઅલ કન્ઝપ્શન ડિવાઇડ બાય EOQ. 16A માટે છે. અચ્છા, એન્યુઅલ કન્ઝપ્શન 9,000 યુનિટ્સ આપણને આન્સર મળેલો અને EOQ આપણો આન્સર આવ્યો 600. અહીંયા એટલે તમારે 600 યુનિટના 15 વખત ઓર્ડર આપવા પડે આખા વર્ષમાં, એટલે 9,000 ક્વોન્ટિટી તમારી કમ્પ્લીટ થાય. ઓકે, 16B ની વાત કરીએ તો પહેલા એવરેજ પીરિયડ શોધી લઈએ. મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડ બાય 2. મિનિમમ છે 3 પ્લસ મેક્સિમમ છે 5. 3 to 5 આપેલું છે, ડિવાઇડ બાય 2 એટલે એવરેજ આવશે 4 ડેઝ. એવરેજ કન્ઝપ્શન તો મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડ બાય 2. મિનિમમ છે 200 યુનિટ્સ, મેક્સિમમ છે 800 યુનિટ્સ ડિવાઇડ બાય 2 એટલે કે 1000 ડિવાઇડ બાય 2, 500 યુનિટ્સ તમારું એવરેજ કન્ઝપ્શન. Ordering level is equal to maximum consumption into maximum time. Maximum consumption 800 units, maximum time 5 is equal to 4,000 is your answer. Maximum level, ordering level less into bracket minimum consumption into minimum time plus EOQ. Ordering level આપણે અભ્યાસ શોધેલું આન્સર 1 માં 4,000 units. Minimum consumption 200 units into minimum time 3 plus EOQ. EOQ માટે આપણને અંદર ક્વેશ્ચનમાં આપેલું છે 90% ઓફ reorder level. reorder level આપણો 4,000 યુનિટ્સ આવેલો છે એના 90% 3,600 યુનિટ્સ બનશે. 4,000 less 600, 200 into 3 600 plus 3,600, overall answer આવશે 7,000 units. Minimum level, ordering level less into bracket average consumption into average time. Ordering level 4,000 units છે, average consumption 500 units છે into average time 4. 4,000 less 2,000 is equal to 2,000. Safety stock પૂછેલો છે. Maximum consumption into in bracket maximum time minus average time. Maximum consumption 800 units, maximum time 5 less average 4. 5 less 4 is equal to 1. So 800 into 1 is equal to 800 units. 16C. From the following information, find out material turnover ratio. Opening stock છે, closing stock છે, purchases છે 395 and generally stock are valued at cost price plus 20%. Be remember stock ની value cost ના 20% વધુ ગણેલી છે. કયા સ્ટોક નું ક્લેરિફાઈ નથી તો બંને સ્ટોક એટલે કે opening stock and closing stock બેમાં ફોર્મ્યુલા એપ્લાય થશે. So very first we have to actual price or a book cost price of stock. I not લખેલી છે. Suppose cost price of stock is rupees 100. So 20% of it એના 20%, 20 rupees more. પ્લસ કરશું તો 120 બુકમાં આપણે એનો 120 વેલ્યુ ગણેલી હોય. આપણે એઝમ્પશનમાં બુક વેલ્યુ કોસ્ટ વેલ્યુ બંને મળી ગઈ તો એના ઉપરથી આપણે એની કોસ્ટ વેલ્યુ શોધી લઈએ. જો બુક વેલ્યુ 120 હોય ઓપનિંગ સ્ટોકની તો કોસ્ટ પ્રાઇસ 100 હોય.
બુક વેલ્યુ ડેટામાં આપણને 1,20,000 આપેલી છે. ધેન વોટ? એનો આન્સર આવશે 1 લાખ. ટાઈપ સેટિંગ ફરી ગયું છે. ક્લોઝિંગ સ્ટોક 120, ત્યારે બુક ક્લોઝિંગ સ્ટોકની બુક વેલ્યુ 120, ત્યારે કોસ્ટ પ્રાઇસ 100. પછી આ અહીંયા છે 84, અહીંયા બુક વેલ્યુ 84,000. ધેન વોટ? તો એનો આન્સર આવશે 70,000. એટલે કે ઓપનિંગ સ્ટોકની કોસ્ટ પ્રાઇસ 1 લાખ રૂપીસ થશે અને ક્લોઝિંગ સ્ટોકની કોસ્ટ પ્રાઇસ 70. આપણે કોસ્ટ પ્રાઇસ ધ્યાનમાં લઈશું. હવે એના ઉપરથી આપણે એવરેજ સ્ટોક ગણી લઈએ. ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક હોલ ડિવાઇડ બાય 2. ઓપનિંગ સ્ટોક 1 લાખ, ક્લોઝિંગ સ્ટોક 70,000 ડિવાઇડ બાય 2. તો 1,70,000 ડિવાઇડ બાય 2, 85,000 એવરેજ સ્ટોક. Material consumed. Opening stock plus purchases minus closing stock. Opening stock 1 lakh plus purchases 3,95,000 minus closing stock 70,000. So 4,25,000 material consumed. હવે આપણો આન્સર ટર્નઓવર રેટ. ફોર્મ્યુલા છે મટીરિયલ કન્ઝ્યુમ ડિવાઇડ બાય એવરેજ સ્ટોક. કન્ઝ્યુમ અહીંયા મળ્યું છે 4,25,000, એવરેજ સ્ટોક અહીંયા છે 85. સો 4,25,000 ડિવાઇડ બાય 85,000 ઇઝ ઇક્વલ ટુ 5 times. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 17. એમાં પણ 3 છે. ક્વેશ્ચન A, B એન્ડ C. આ ક્વેશ્ચન પણ 16 જેવો છે પણ થોડોક ચેન્જીસ છે. જોઈએ પહેલા 17A. From the following information, find out material turnover ratio and turnover period. Opening stock 10,000. Adjusted purchase, be remember adjusted purchase આપેલું છે 75,000 and purchase is 85. Okay. Adjusted purchase છે એટલે એના ઉપરથી પહેલા આપણે ક્લોઝિંગ સ્ટોક મિસિંગ છે શોધવાનો રહેશે. એડજસ્ટેડ પરચેસ એટલે આપણે કન્ઝપ્શનની જે ફોર્મ્યુલા છે ઓલમોસ્ટ એ જ ફોર્મ્યુલા આવે. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસીસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. Adjusted purchase 75,000 is equal to opening stock 10,000 plus purchase is 85,000 minus closing stock. It is our missing data. 75,000 is equal to 85 plus 10, 95,000 minus closing stock. ક્લોઝિંગ સ્ટોક માઇનસ છે ને સાઈડ ચેન્જ કરી એટલે પ્લસ થશે. 75 પ્લસ છે ને સાઈડ ચેન્જ કરો એટલે માઇનસ થશે. સો ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ 95,000 લેસ 75,000. તો ક્લોઝિંગ સ્ટોક હશે 20,000. વર્ક નોટ નંબર નેક્સ્ટ. એવરેજ સ્ટોક is equal to opening stock plus closing stock divided by 2. Opening stock 10,000, closing stock as per work note number 1 20,000, all divided by 2. So 30,000 divided by 2 is equal to 15,000. Now consumed. Material consumed is equal to opening stock plus purchase minus closing stock. So opening stock is 10,000 units, purchase is 85,000 units, less closing stock 20,000. Consume 75. Adjusted purchase છે one type of consumer છે. Material turnover period, sorry, material turnover ratio. Material consumed divided by average stock. Consume 75,000 divided by average stock 15,000. So 5 times is your turnover ratio. And material turnover period is equal to 365 periods. 365 days divided by material turnover. And days ની બદલે month લખવા તો 12 month લખી શકાય. 365 divided by turnover 5 times, so 73 days. એટલે દર 73 દિવસે આપણે લગભગ આપણું જે મટીરીયલ છે એ ટર્નઓવર વેચાઈ જાય છે એવું કહી શકાય. Question number 17B. From the following information,
calculate EOQ, જેમાં annual consumption 45,000 units, price per unit rupees 10, insurance per unit 0.90 paise, interest 30 paise, storage expense 30 paise. Order cost per ordering cost per order 10 rupees. જોઈએ તો EOQ ની ફોર્મ્યુલા છે EOQ is equal to, અહીંયા બાય મિસ્ટેક રૂટ મિસપ્રિન્ટિંગ નથી થયું. EOQ is equal to in root to AO divided by C, where A is equal to 45,000 units, O order placing cost 10 rupees, and C carrying cost. Carrying cost માં insurance છે, interest છે, બધું consider થાય છે. આપણે થિયરીમાં જોઈ ગયા છીએ. Storage expense તો 90 પૈસે, 30 પૈસે, 30 પૈસે, total 1.50 પૈસે. રૂટમાં ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો 2 into A 45,000 units into O 10 rupees divide by 1.5. Root as it is, 45,000 into 2 into 10 is equal to 9 lakh divided by 1.5. 9 lakh divided by 1.5 કરશો એટલે 6 lakh થશે in root. Root free કરશું તો 775, 774 point something આવે છે. 0.5 plus એટલે 75 લઈ લેશું આપણે. 775 units. 17C. From the following information of Mohan Limited, find out reordering level, minimum level, maximum level, average level, danger level, safety. Maximum time 50 days, maximum time for emergency purchase 8 days, average time 40 days, minimum consumption 1600 units, average consumption 2000 units, minimum consumption 1600 units. Economic order quantity, we remember economic order quantity આપણને EOQ આપી દીધું છે 1/6 of the ordering level. Okay, very first આપણે average consumption, average period missing છે, બે શોધી લઈએ. સોરી, મેક્સિમમ ટાઈમ આપેલો છે, મિનિમમ ટાઈમ નથી આપેલો, એ શોધવો પડશે. એવરેજ ટાઈમ છે એના ઉપરથી. સેમ વે મિનિમમ કન્ઝપ્શન ને એવરેજ કન્ઝપ્શન છે, મેક્સિમમ કન્ઝપ્શન નથી, એ શોધવું પડશે. પણ ફોર્મ્યુલા આપણે એવરેજ વાળી જ એપ્લાય કરીશું. એવરેજ કન્ઝપ્શન ઇઝ ઇક્વલ ટુ મિનિમમ કન્ઝપ્શન પ્લસ મેક્સિમમ કન્ઝપ્શન હોલ ડિવાઇડ બાય 2. એવરેજ કન્ઝપ્શન 2000 છે, મિનિમમ કન્ઝપ્શન 1600 છે, મેક્સિમમ કન્ઝપ્શન મિસિંગ ફિગર છે, all divided by 2. Equation solve કરીએ તો 2 ને મલ્ટીપ્લાય ની સાઈડ ઇક્વલ ટુ ની સાઈડ ચેન્જ કરીશું તો મલ્ટીપ્લાય માં જશે 2000 into 2 is equal to 1600 plus maximum consumption. 2000 into 2 is equal to 4000 થઈ જશે. 1600 plus વાળાને સાઈડ ચેન્જ કરશું તો માઈનસ થશે, is equal to maximum consumption. તો maximum consumption આપણું આવશે 2400 units. પછી ટાઈમમાં પણ આપણને એવરેજ ટાઈમ આપેલો છે, મેક્સિમમ ટાઈમ આપેલો છે, મિનિમમ ટાઈમ મિસિંગ છે. તો એવરેજ પીરિયડની જ ફોર્મ્યુલા મૂકશું. એવરેજ પીરિયડ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ પીરિયડ પ્લસ મેક્સિમમ મિનિમમ પીરિયડ પ્લસ મેક્સિમમ પીરિયડ. તો એવરેજ પીરિયડ 40 ડેઝ છે, મિનિમમ પીરિયડ નથી આપેલું, મિસિંગ ફિગર, પ્લસ મેક્સિમમ પીરિયડ 50 ડેઝ હોલ ડિવાઇડ બાય 2. इक्वेशन सॉल्व करें तो 2 ने साइड चेंज करशु तो 40 into 2 is equal to minimum time plus 50. 40 into 2 80 થશે, પ્લસ 50 ને સાઇડ ચેન્જ કરશુ એટલે માઈનસ થઈ જશે. so 80 minus 50 is equal to minimum time is equal to 30 days. હવે આપણે બધા આન્સરિંગ સ્ટાર્ટ કરીએ તો પહેલો આન્સર છે ઓર્ડરિંગ લેવલ, મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. Maximum consumption 2400 units into time 50 days is equal to 1,20,000 units. It is your ordering level. Maximum level is equal to ordering level less minimum consumption into minimum time plus EOQ is equal to ordering level 1,20,000 units less into bracket minimum consumption 1600 units into minimum time 30 days plus EOQ. EOQ માટે ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશન છે ઓર્ડરિંગ લેવલ જે છે આપણું 1,20,000 ના 1/6 એમ બ્રેકેટમાં 100 બી કરેલું છે, so it is 20,000 થશે.
1,20,000 minus 48,000 plus 20,000 is equal to 92,000 units. Minimum level, ordering level less into bracket average consumption into average time. Ordering level છે 1,20,000 units into bracket average consumption 2,000 units into average time 40. So 2,000 into 40 is equal to 80,000. So 1,20,000 less 80,000 is equal to 40,000 units. Number 4, average level. Minimum level plus half of EOQ. Minimum level આપણને અભ્યાલ મળ્યું છે 40,000 units plus half of EOQ. half EOQ આપણે અહીંયા જોયેલું છે 20,000. So 20,000 ના half એટલે કે 10,000. So 40,000 plus 10, 50,000 તમારું average level થશે. Danger level. Average consumption into maximum time for emergency purchase. Average consumption છે 2,000 units. Maximum time for emergency purchase 8 days. So 2,000 into 8, 16,000 units. Last one, safety level or a safety stock level. Maximum consumption into in bracket maximum time less average time. Maximum consumption 2,400 units છે into in bracket maximum time 50 days less minimum average time 40 days. So 40 less 50 less 40, 10 days. So 2,400 into 10, 24,000 units. Okay. અહીંયા આપણો આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન જે તમારા પીડીએફ ફાઇલમાં છે કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પીડીએફ ના અંતે મેં તમને એક એક્સરસાઇઝની ડેટા પણ આપેલો છે. એક્સરસાઇઝમાં 4-5 જે કોઈ ક્વેશ્ચન હોય એ તમારે જાતે સોલ્વ કરવાનો છે. એમાં કંઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. અને આ જે ક્વેશ્ચન તમારે પીડીએફ ફાઇલમાં પ્રેક્ટિસ કરાવી છે એમાં પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે વોટ્સઅપ થ્રુ પૂછી શકો.